અત્યારે લગભગ 100માંથી 70% લોકો એવા હોય છે કે જે બેલી ફેટ, લટકતી ફાંદ એટલે કે પેટની આસપાસની જે ચરબી છે તેનાથી પરેશાન હોય છે. અને એટલા માટે જ મેં આની પહેલા વિડીયોમાં વાત કરી હતી કે જો તમારી લટકતી ફાંદ છે એટલે કે બેલી ફેટ છે તો તમે તેને ઘટાડવા માટે શું કરી શકો, કઈ રીતે ઘટાડી શકો. અને આજે મારે વાત કરવી છે કે કયા એવી ફૂડ આઇટમ્સ છે જે તમે ખાઈને બેલી ફેટ આરામથી ઘટાડી શકો છો. એક પછી એક વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ ફાઈબરની. જી હા, ફાઈબર રીચ ફૂડ જો તમે તમારા ડાયટમાં એડ કરશો તો તેનાથી તમારું પેટ છે તે લાંબા સમય સુધી ભરેલું રહેશે, તમારું મેટાબોલિઝમ પણ વધવા માંડશે અને સાથે જ તમને સંતોષ પણ ફીલ થશે. જે પણ મહિલાઓ છે એ મિનિમમ 25 ગ્રામ અને પુરુષો છે તે 40 ગ્રામ જેટલું ફાઈબર પોતાના ડાયટમાં એડ કરી શકે છે. હવે તમે કહેશો કે આ ફાઈબર અમને મળશે શેમાંથી? તો ફાઈબર તમને જે પણ વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે તેની અંદર ભરપૂર પ્રમાણમાં મળી જતું હોય છે. આ ઉપરાંત કઠોળ અને દાળમાંથી પણ તમને ફાઈબર મળી જાય છે. એટલે આજથી જ તમે ફાઈબરનો ઉપયોગ વધારવા માંડજો. તમારું બ્રેકફાસ્ટ હોય, ડિનર હોય કે લંચ હોય, બધામાં તમારે ફાઈબર રીચ ફૂડ લેવાનું છે. ને એના માટે બેસ્ટ એ છે કે એક મોટી પ્લેટ તમે સલાડ તમારા ડાયટમાં એડ કરી દો. બીજા નંબર પર છે પ્રોટીન રીચ ફૂડ. પ્રોટીન રીચ ફૂડ તમે જ્યારે તમારા શરીરમાં ઇન્ટેક કરશો તો થશે શું કે પ્રોટીનને પચાવવા માટે વધારે કેલરીની જરૂર પડે છે. એટલે ધીરે ધીરે તમારી ફેટ ઘટવા માંડશે, સાથે મેટાબોલિઝમ પણ બૂસ્ટ થશે, લાંબા સમય સુધી તમારું પેટ પણ ભરેલું રાખશે અને સાથે જ હેલ્ધી તો છે જ. એટલે જો પ્રોટીન રીચ તમે ખોરાક લો છો તો તમારી બેલી ફેટ 110% ઘટવા માંડશે. પ્રોટીન શેમાંથી મળશે? તો પ્રોટીન તમને જે પણ ડેરી પ્રોડક્ટ્સ છે જેમ કે પનીર છે, દહીં છે, દૂધ છે, છાશ છે, આ બધામાંથી તમને આરામથી મળી રહેશે. આ ઉપરાંત તમે સોયા પનીર લઈ શકો છો. જે પણ ડ્રાય ફ્રૂટ્સ છે તેની અંદર પણ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે એટલે તમે એ પણ એડ કરી શકો છો. કિનવા પણ પ્રોટીન રીચ છે. સાથે જ જે અલગ અલગ મિલેટ્સ છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. ઘણા મિલેટ્સ એવા છે કે જેની અંદર પ્રોટીનનું પ્રમાણ સારું એવું હોય છે. અને જે લોકો નોનવેજ ખાય છે તે નોનવેજ લઈ શકે છે, તેમાં પણ પ્રોટીનનું પ્રમાણ સારું એવું હોય છે. જેમ કે તમે બ્રેસ્ટ ચિકન લઈ શકો છો, એગ્સ લઈ શકો છો, ફિશ લઈ શકો છો, તેમાંથી પણ તમને પ્રોટીન મળી જશે. અને જે લોકો વેજીટેરિયન છે તેમણે બિલકુલ ડરવાની જરૂર નથી કે વેજીટેરિયન જે પણ ફૂડ છે તેમાં પ્રોટીનના કોઈ સોર્સ હોતા નથી. એવું બિલકુલ નથી. આપણા જે રેગ્યુલર કઠોળ છે, જે દાળ છે, તેમાં પણ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. ને એટલું જ નહીં, તમે જો કઠોળને ફણગાવવાનું ચાલુ કરી દેશો તો તેની અંદર પ્રોટીનનું લેવલ આપોઆપ વધી જશે. એટલે તમારા શરીરને જે પણ પ્રોટીન રિક્વાયરમેન્ટ છે તે ફૂલફિલ થઈ જશે. ત્રીજા નંબરમાં હવે જે વસ્તુ હું તમને કહેવાની છું એ તમારે બિલકુલ નથી ખાવાની. જી હા, પેકેટ ફૂડ. પેકેટ ફૂડ છે તેને પ્રોસેસ કરવામાં આવે છે અને તેને કારણે શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે. તેની અંદર સોડિયમ વધારે હોય છે, શુગરનું પ્રમાણ વધારે હોય છે. એટલે કે સોલ્ટ અને શુગર બંને વધારે હોવાથી બેલી ફેટ આપણું જામવા માંડે છે. જે ફેટ છે તેનું પ્રમાણ વધી જાય છે. કારણ કે થાય છે શું કે તમે પ્રોસેસ અથવા જંક ફાસ્ટ ફૂડ જે પણ ખાઓ છો એટલે શરીરમાં જે વોટર લેવલ છે એ પણ ઇમ્બેલેન્સ થઈ જાય છે. વોટરને સ્ટોર કરીને રાખે છે વધારે પડતું સોલ્ટ અને સુગર. તેને કારણે તમારા શરીરને નુકસાન પહોંચે છે અને લાંબે ગાળે શું થાય છે તો કે પેટની આજુબાજુ ચરબી જામવા માંડે છે. અને આમ પણ સિમ્પલ નિયમ છે કે તમે પેકેટ ખોલ્યું એટલે તમારું પેટ ફૂલાવાનું નથી છે. એટલે પેકેટ ફૂડને અવોઇડ કરવાનું છે. ચોથા નંબરમાં રાત્રે ડિનર લઈને તરત જ સૂઈ નથી જવાનું. કારણ કે જો તમે હેવી ડિનર લો છો ને ત્યાર પછી તરત જ સૂઈ જાઓ છો, કોઈ એક્ટિવિટી નથી હોતી, તો તેને કારણે એ થાય છે કે જે પણ આપણે ખાઈએ છીએ તે એનર્જીમાં કન્વર્ટ થવાને બદલે ફેટમાં કન્વર્ટ થઈ જાય છે, ચરબી બની જાય છે અને સીધી ચરબી આપણી પેટની આજુબાજુ ફેલાઈ જાય છે. એટલે ડિનર કરીને સૂવાનું પણ બંધ કરી દેજો. ડિનર કરી 15 થી 20 મિનિટ શક્ય હોય તો વજ્રાસનમાં બેસવું અને ત્યાર પછી તમે અડધો કલાક ચાલી શકો છો. જો એટલું કરશો તો પણ ક્યારેય તમારી બેલી ફેટ નહીં ઘટે અને તમે ફિટ પણ રહી શકશો. અને સાથે જ તમારે તણાવ ઘટાડવાનો છે, ટેન્શન ઘટાડવાનું છે. જ્યારે આપણે ટેન્શન લઈએ છીએ ત્યારે શરીરમાં એક આપણે કેમિકલ રિલીઝ થાય છે જેને કોર્ટિઝોલ કહેવામાં આવે છે. અને એ જ્યારે રિલીઝ થાય ત્યારે શુગર પણ મોટા પ્રમાણમાં રિલીઝ કરે છે અને પછી જ્યારે આ શુગર વપરાતી નથી અને ત્યાર પછી એ બેલીની આજુબાજુ ફેલાઈ જાય છે. એટલે ટેન્શન નથી લેવાનું. હવે તમે કહેશો કે ટેન્શન તો ના લેવું હોય તોય આપોઆપ આવી જાય, તેના માટે શું કરું? તો તેના માટે બેસ્ટ એ છે કે તમે પ્રાણાયામ કરો.
દિવસમાં 15 થી 20 મિનિટ અને ના થાય તો મિનિમમ 5 મિનિટથી શરૂઆત કરો. તમે અનુલોમ વિલોમ કરી શકો છો, ભસ્ત્રિકા કરી શકો છો અને આ તમે કરશો તો પણ તમને સારો એવો ફાયદો થશે. અને જો તમે પ્રાણાયામ શરૂ કરવા માંગતા હોય ને કઈ રીતે કરવા તેનું ગાઈડલાઇન્સ તમારે જોઈતી હોય તો તેના પર મેં એક વિડીયો બનાવેલો છે. તમે ચેનલમાં એટલે કે ફેટ સે ફિટ તક ચેનલમાં એ વિડીયો જોઈ શકો છો ને તે તમારી રોજિંદા જીવનમાં અપનાવી શકો છો. આ ઉપરાંત તમે મેડિટેશન કરવાનું રાખો. મેડિટેશન કરવાથી પણ મન શાંત થતું હોય છે અને ટેન્શન ઘટતું હોય છે. સાથે જ નેચરની નજીક જવાનું રાખો, કારણ કે અત્યારનો જે સમય છે આપણે સામાન્ય રીતે ઘર, ઓફિસ એક બંધ કેબિન કહીએ કે બંધ માહોલમાં હોઈએ છીએ અને નેચરની આજુબાજુ નથી જતા હોતા, ખુલ્લી હવા નથી લેતા હોતા, સૂર્યપ્રકાશ નથી લેતા હોતા. તેને કારણે પણ આપણે તણાવમાં આવી જઈએ છીએ. એટલે નેચરની જેટલું બને તેટલું નજીક રહેવાનું રાખો. શક્ય હોય તો 2-3 મહિને એક નાનકડી ટ્રીપ કરી લો, તેનાથી પણ ફાયદો થશે. તમારી એનર્જી પણ બૂસ્ટ થઈ જશે, બેટરી ચાર્જ થઈ જશે તેવું પણ કહી શકાય ને. તમે નવા એનર્જી સાથે પાછા ફરશો અને જે તમારા તણાવને પણ ઘટાડશે. એટલે તમે જો ખાલી આટલી વસ્તુ કરવાનું રાખશો તમારા રોજિંદા જીવનમાં, એટલે કે શું કરવાનું છે, સૌથી પહેલાં તો સલાડ ખાવાનું ચાલુ કરી દેવાનું છે. ફ્રૂટ્સ દિવસમાં 1 થી 2 ખાવાના છે. બીજા નંબરમાં તમારે દાળ, કઠોળનું પ્રમાણ વધારી દેવાનું છે ડાયટમાં. ડ્રાયફ્રૂટ્સ થોડા મસ્ત લેવાના છે. હા, ડ્રાયફ્રૂટ્સ બહુ વધારે પ્રમાણમાં ના લેવા માંગતા પ્રોટીનને કારણે, કારણ કે તેની અંદર પણ ફેટનું પ્રમાણ હોય છે. એટલે તમારે ડ્રાયફ્રૂટ્સ 5 થી 6 અને એ પણ રાત્રે પલાળીને તમે સવારે લો તો વધારે સારું રહેશે. સાથે જ પેકેટ ફૂડ એવોઇડ કરો. જંક ફૂડ બહારનું શક્ય હોય એટલું એવોઇડ કરી દો. સમયસર સૂવાનું રાખો અને હા, ડિનર કરીને તરત જ સૂઈ જવાની બદલે 30 મિનિટ ચાલવાનું રાખજો. અને એ પણ ડિનર કર્યા પછી તરત જ નહીં, 15 થી 20 મિનિટ વજ્રાસનમાં બેસો અથવા તો એમનેમ બેસો અને ત્યાર પછી તમારે ધીમે ધીમે ચાલવાનું છે. અને સાથે જ ટેન્શન ઘટાડવા માટે પ્રાણાયામ અને મેડિટેશન કરવાનું છે. જો આટલું કરશો તો પણ તમે ચોક્કસથી ઘણો બધો ફાયદો અનુભવી શકશો. આજનો આ વિડીયો આપણને કેવું લાગ્યું તે ચોક્કસથી જણાવજો. આગળ આપ આ ચેનલ પર શું એવું જાણવા માંગો છો તે પણ મને કોમેન્ટમાં બતાવજો. અને જો તમારી આસપાસ એવા લોકો છે કે જેની લટકતી ફાન છે અને આ ફાન ઘટાડવા માટે પરેશાન છે તો તેની સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે બેલી ફેટ વધવાના કારણો શું છે અને તેને ઘટાડવા માટે શું કરવું જોઈએ, સૌથી પહેલાં એ વિડીયો ના જોયો હોય તો હું લિંક આપી દઉં છું. એ વિડીયો ચોક્કસથી જોઈ લેજો જેથી તમને પ્રોપર ગાઈડન્સ મળી જશે. અને તમને વિડીયો સારા લાગી રહ્યા છે પરંતુ હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો સારા લાગી રહ્યા હોય તો શેર પણ કરજો, લાઇક કરવાનું ભૂલતા નહીં અને સાથે જ કોમેન્ટ પણ કરજો જેથી અમને ખબર પડે કે અમારી સાથે જોડાયેલા લોકોના અનુભવો શું કહી રહ્યા છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અત્યારે રજા આપશો. બાય.